અને 800 કરોડને ભગવાન આ દુનિયામાં જીવવા દે છે, તો આપણે ઓબ્જેક્શન છે ને? ઈશ્વરને કોઈની હારે વાંધો નથી ભાઈ. એમાં કેટલાક એવા બી હશે 800 કરોડમાં કે એવું કહેતા હશે ભગવાન ભગવાન કઈ છે નહીં. ભગવાનનો બી તિરસ્કાર કરનારા હશે તોય ભગવાન એને આ દુનિયામાં જીવવા દે છે. એટલે આપણે પોઝિટિવ થિંકિંગ વાળું આવું ઓબ્જેક્શન વાળું. સ્વામિનારાયણ ભગવાને મંગલાચરણ કર્યું અને પછી પોતે લખે કે હું મારા આશ્રિતો માટે એક પત્ર લખું છું. લિખામિ સહજાનંદ સ્વામી સર્વાન્નિજાશ્રિતાન નાનાદેશસ્થિતાન શિક્ષા પત્રીં વૃત્તાલયસ્થિતઃ પત્રીં વૃત્તાલયસ્થિતઃ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હું વડતાલમાં રહી અને મારા આશ્રિતોના સુખ માટે એક શિક્ષાપત્રી હિતનો પત્ર. આમાંથી મારે એક વાત કહેવી કે ગુરુ હોય એ એના શિષ્યને હિતનો ઉપદેશ આપે કે બેટા આમ જીવજો તો તમારું ભલું થશે. અને જેવી ગુરુની ફરજ હોય શિષ્યો માટે, એવી જ ફરજ દાદા દાદી અને માતા પિતાની હોય છે કે એમણે એમના સંતાનોને હિતનો ઉપદેશ આપવો જોઈએ. જેમ સ્વામિનારાયણ ભગવાને એના શિષ્ય વર્ગ માટે એક હિતના ઉપદેશનો પત્ર લખ્યો. જીવતા હોય ત્યારે તો વાતો કરી જ, પણ એક લખાણ બી કરી કે તમે આવી રીતે જીવજો. એમ દાદા દાદી માતા પિતાની ફરજ છે કે એમણે એમના સંતાનોને હિતનો ઉપદેશ આપવો. આજે ધીરે ધીરે લુપ્ત થાય. આજે માતા પિતાને એક જ લગ્ન હોય છે કે મારે મારા છોકરાને ડૉક્ટર બનાવો, એન્જિનિયર બનાવો, રૂપિયાવાળો બનાવો, કેનેડા ભણાવો, ઓસ્ટ્રેલિયા ભણાવો. પણ મા બાપને એ નથી ક્યારેય થતું કે મારે મારા દીકરાને એક આદર્શ નાગરિક બનાવવો છે, આદર્શ માનવ બનાવવો, ભગવાનને ગમે એવો મારે જીવ બનાવો. એ વિચારધારા માતા પિતાને નહીં આવે. ભૌતિક વિકાસ નહીં આવે, પણ એનું ભલું થાય એવી એને ભાવના નથી. આ જાગૃતિ જેટલી ડૉક્ટર બનાવવાની, એન્જિનિયર બનાવવાની ભાવના હોય એટલી જ એના જીવનમાં એ આદર્શ નાગરિક, એક સાચો માનવ બને, એક સાચો ઇન્સાન બને એવા એને ઉપદેશ દે. મારે ધનબાદવાળા મનસુખભાઈ કહેતા હતા, એક વાર મારા કપડાં થોડા